નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં પાઠ 6 વાયરલ ઇન્ફેક્શન પાઠ જે છે નિબંધાત્મક પાઠ એની આપણે સમજૂતી મેળવવાની છે. તો સર્વપ્રથમ આપણે પાઠની સમજૂતી મેળવતા પહેલા શબ્દો જે છે એની માહિતી મેળવીએ. તો અહીં આપેલા શબ્દો જે છે એની આપણે મુખ્ય માહિતી મેળવીએ તો જોઈએ તો વાયરલ ઇન્ફેક્શન, વાયરલ એટલે એવા સૂક્ષ્મ જંતુ, રોગ ફેલાવતા, રોગ પેદા કરનાર એવા અતિ સૂક્ષ્મ જંતુ જીવાણુ હોય એને વાયરલ કહેવાય. અને ઇન્ફેક્શન એટલે કે ચેપ, એવા સૂક્ષ્મ જીવાણુ હોય કે જેના દ્વારા વ્યક્તિ જે છે એને ચેપ લાગે એને વાયરલ ઇન્ફેક્શન કહેવાય. એવા ફેલાતા જે જીવાણુઓ છે કે જેનાથી આપણને ચેપ લાગે. સમગ્ર પાઠ જે છે એ ખૂબ જ જીવનમાં જરૂરી એવી બાબતને ધ્યાનમાં રાખી અને તમને અહીં આપેલું છે. તો એમના લેખક છે ગુણવંત શાહ, એમનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. સમાનાર્થી શબ્દમાં આપણે જોઈએ તો સર્વપ્રથમ છે અહંકાર. અહંકાર એટલે અભિમાન અથવા ગર્વ. સંકટ, સંકટ એટલે આપત્તિ અથવા આફત. માણસ, માણસ એટલે મનુષ્ય અથવા મનુષ્ય. શરીર, શરીર એટલે દેહ, તન, કાયા, વપુ. લોહી, લોહી એટલે રક્ત અથવા શોણી. તો આટલા આપણા સમાનાર્થી શબ્દ છે. બીજા જે શબ્દના અર્થ હશે એ આપણે પાઠ દરમિયાન સમજાવતા જઈશું. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ છે. માનવું વિરુદ્ધાર્થી સાચું, સ્વીકાર વિરુદ્ધાર્થી અસ્વીકાર, સંયમ વિરુદ્ધાર્થી અસંયમ, સ્વસ્થ વિરુદ્ધાર્થી અસ્વસ્થ, સ્થૂળ વિરુદ્ધાર્થી સૂક્ષ્મ, સ્વચ્છ વિરુદ્ધાર્થી અસ્વચ્છ, ગંદકી વિરુદ્ધાર્થી સ્વચ્છતા, અભણ વિરુદ્ધાર્થી ભયલા, નિરોગી વિરુદ્ધાર્થી રોગી, સુખી વિરુદ્ધાર્થી દુઃખી, ગરીબ વિરુદ્ધાર્થી અમીર. તો આ આપણા વિરુદ્ધાર્થી શબ્દ. હવે આપણે જોઈએ શબ્દ સમૂહ. તો કાળજી વગરનું તો બેદરકાર, રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જંતુવાળું તો વાયરલ, રોગ વગરના નિરોગી, ભણેલા ન હોય તે અભણ, સહન ન કરી શકાય તેવું અસહ્ય, પતિ પત્ની તો દંપતી. બરોબર. હવે આપણે જોઈએ રૂઢિપ્રયોગ. શુભ હોવી એટલે ચિત્રી ચડવું, મરના વેલા હોવું એટલે ખરાબ દાનતના હોવું, કીડિયાનું ઉભરાવવું એટલે કે ઘણા લોકો ભેગા થવા. તો આ હતા આપણા પાઠ જે છે એના મુખ્ય શબ્દાર્થ. તો હવે આપણે પાઠ જે છે એનો મુખ્ય સમજૂતી આપણે મેળવીએ. તો સર્વપ્રથમ આપણે પાઠનું નામ જોઈએ. તેનું નામ છે વાયરલ ઇન્ફેક્શન. વાયરલ એટલે કે એવા રોગ પેદા કરનાર એવા અતિ સૂક્ષ્મ જંતુ. ઇન્ફેક્શન એટલે કે એનો ચેપ લાગવો. એના બીજા પણ અર્થ થાય કે વાયરલ ઇન્ફેક્શનનો અર્થ થાય રોગનો ચેપ લાગવો, ફેલાતી અસર. ત્યારબાદ સંગદોષ, વ્યાપક અસર અને પ્રસરતો પ્રભાવ. આ બધા જે છે એ વાયરલ ઇન્ફેક્શનના શબ્દનો અર્થ પણ થઈ શકે. કયો તો કે રોગનો ચેપ પણ થાય, ફેલાતી અસર, સંગદોષ, વ્યાપક અસર અને પ્રસરતો પ્રભાવ. આ બધા જે છે એ વાયરલ ઇન્ફેક્શનના અર્થો છે. તો સર્વપ્રથમ આપણે લેખક જે છે એનો મુખ્ય પરિચય મેળવી લઈએ. તો એમના લેખક છે ગુણવંત શાહ. એમનો જન્મ 12/3/1937ના રોજ થયેલ છે. ગુણવંત ભૂષણલાલ શાહનું વતન સુરત જિલ્લાનું રાંદેર છે. તેમને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અમેરિકાની મિશિગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવાઓ આપેલી છે. કાર્ડિયોગ્રામ, રણતોલીલાછમ, વગડાની તરસ ટપકાની, વિચારોના વૃંદાવનમાં એમના નોંધપાત્ર નિબંધ સંગ્રહો છે. બિલ્લો ટિલ્લો ટચ
અને જાત ગણીની જાત્રા એમની આત્મકથા છે. ગાંધીના ચશ્મા, રામાયણ, માનવતાનું મહાકાવ્ય અને મહાભારત, માનવ સ્વભાવનું મહાકાવ્ય તેમના વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દર્શક એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ના સાહિત્ય રત્ન એવોર્ડ પણ મળ્યા છે. ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી પણ તેઓ સન્માનિત થયા છે કે વિવિધ પ્રકારની કૃતિની રચના આપ્યા બાદ ગુણવંત શાહ જે છે એને વિવિધ પ્રકારના એવોર્ડ જે છે એ આપી અને સન્માનિત કરેલા છે. તો એમનું આ વાયરલ ઇન્ફેક્શન જે છે એ ખૂબ જ સરસ અને સારી રીતે સામેવાળી વ્યક્તિને સમજાઈ જાય એ રીતે ખૂબ સરસ માહિતી આપેલી છે. તો સમગ્ર આપણી જીવનશૈલી કેવી હોવી જોઈએ એના વિશે પોતે કટાક્ષ કરતો એક નિબંધ જે છે એ જીવનમાં કેમ જીવવું એની વિશે વાત કરેલી છે. તો આપણે શું ખાવું, કેટલું ખાવું, કેવી રીતે ખાવું અને શા માટે ખાવું એની વાત કરી અને ખૂબ સરસ રીતે લેખકે આપણને જીવન જીવવાની શૈલી જે છે એ અપનાવવી કેવી રીતે જોઈએ એની માહિતી આપેલી છે કે સમજણ વિનાના લોકો જે છે એની ખાવધરા ગલી હોય કે ખાવધરા ગલી હોય ને, બહાર ફરવા ગયા હોય એક શહેર છે કે ત્યાં ખાવધરા ગલી કે તમામ પ્રકારની ખાવાની જ વસ્તુ મળે અને ફાસ્ટ ફૂડની લારીઓ જે છે એ હંમેશા લોકોથી છલકાતી હોય છે અને લોકો જે છે બસ ખાધે રાખે છે, પીધે રાખે છે અને જીવે રાખે છે, જાણે કે આ લોકોનું મંત્ર બની ગયો છે એવું લેખક આપણને સમગ્ર નિબંધ દ્વારા સૂચવે છે. અને બાળકો જે છે એને હંમેશા સુટેવોથી માહિતગાર થવા માટે આ નિબંધ જે છે એની રચના લેખકે કરેલી છે કે વ્યસન, માંદગી અને તણાવ જે છે એ ગૌરવ લેવાનું નહીં પણ શરમજનક બાબત છે કે કોઈ પણ જાતનું કોઈ વ્યક્તિને વ્યસન છે, ત્યારબાદ કોઈ વ્યક્તિ જે છે એ માંદગી છે, કોઈ દુઃખ પીડા છે અને કોઈ વ્યક્તિ જે છે એને ચિંતા છે તો એ ગૌરવ લેવાની વાત નથી. કોઈ માણસ જે છે એ બીમાર પડ્યો હોય તો મોટે મોટેથી લોકોને કીધે રાખતા હોય મને આમ થયું તેમ થયું, તો એ ગર્વ એટલે કે ગૌરવ લેવાની વાત નથી પણ શરમજનક બાબત છે. આવું ન થવું જોઈએ એના માટે લેવાતા પગલાઓ ધ્યાનમાં રાખવા લેખક સૂચવે છે. અને સમજણ કેળવણી જે છે એ સાચી સમજણ કેળવી સંતુલિત જીવનશૈલી જીવવા માટે હંમેશા સ્વચ્છતા પણ જીવનમાં એટલી જ જરૂરી છે. તો વ્યક્તિ જે છે એ આ પોતાના વ્યસનથી પોતાની અંદર રહેલી ચિંતા, પોતાનું દુઃખ, આ રોગ છે, પીડા છે એ દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો લેખક જે છે એ આગળ પ્રેમનું મહત્વ સમજાવે છે કે આ દરેક રોગ જે છે જેમ કે ચિંતા પણ એક રોગ છે. ત્યારબાદ શું તો કે વ્યસન જે છે એ વ્યક્તિ ક્યારે કરે છે તો કે કંઈક એની માનસિકતા છે કે એને એવું કંઈક દુઃખ છે એને દૂર કરવા માટે વ્યક્તિને ભૂલવા માટે વ્યસન કરે છે. તો આ તમામ બાબત છે વ્યક્તિની અંદર આ કુટેવ છે તેનું મુખ્ય કારણ શું છે તો કે વ્યક્તિના જીવનમાં પ્રેમનો અભાવ છે. કે લેખક છેલ્લે આપણને એવું પણ કહે છે કે કોઈ પણ માણસ જે છે એ કોઈ વ્યસન કરે છે તેનું મુખ્ય કારણ એને પોતાના પરિવારમાંથી પૂરતો પ્રેમ જે છે એ મળતો નથી. કે જો એને પરિવારનો પ્રેમ મળે, પતિ પત્ની, કોઈ માણસ જે છે એને પોતાની પત્નીનો, બાળકોનો, માતા પિતાનો, ભાઈ બહેનનો પ્રેમ મળે તો એ વ્યક્તિ જે છે એ વ્યસન કરતો અટકી જાય. એવું કેમ તો કે પોતાની અંદર રહેલી વાત છે, પોતાની અંદર રહેલું દુઃખ છે, ચિંતા છે એ પોતે સામેવાળી વ્યક્તિને કે તો એ વ્યક્તિ પોતાનું દુઃખ જે છે એ હળવું કરી શકે. આ નથી કરતું અને વ્યક્તિ વ્યસની બની જાય છે. એટલે પ્રેમ પણ દરેક દર્દનું મારણ છે કે વ્યક્તિની અંદર જે છે એકબીજા પ્રત્યે પ્રેમ રહેલો છે તો ગમે એવું દુઃખ હોય એ મરી શકે છે. મરી શકે એટલે કે ટળી શકે છે. તો પરસ્પર દેવો ભવ એવી ભાવના રાખી અને હંમેશા આપણે હળવા ફૂલ બની અને જીવન જીવવાની લેખક સમજણ આપે છે. તો આ સામાન્ય પૂર્વ ભૂમિકા થઈ. તો હવે આપણે મુખ્ય પૂર્વ ભૂમિકા વિશે માહિતી મેળવીએ કે સમગ્ર પાઠ જે છે
એનો મુખ્ય સાર શું છે, કેવા શું માંગે છે કે વ્યક્તિએ કેવું જીવન જીવવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, કેવું ખાવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ અને કેવી રીતે ખાવું જોઈએ. મેં તમને પહેલાં જ કીધું એના વિશે લેખક જે છે એ માહિતી આપણને આપે છે. તો આ નિબંધમાં લેખકે આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે કે સમાજમાં વિવિધ પ્રકારની મર્યાદાઓ જે છે એ રહેલી છે. આપણે આરોગ્યની કાળજી બરોબર લેતા નથી કે આપણે આપણું સ્વાસ્થ્ય યોગ્ય રીતે જળવાઈ રહે એ માટે આપણે યોગ્ય કાળજી રાખતા નથી. તમને અને મને ખબર જ છે, છતાં પણ આપણે જે બાબતથી જાણીએ છીએ, જે બાબતને આપણે જાણીએ છીએ કે આમ કરવાથી આવું થશે, છતાં પણ આપણે એનાથી અજાણ બનીએ છીએ અને વિવિધ પ્રકારના રોગોને આપણે નોતરીએ છીએ, જેના કારણે અનેક ગંઠીલા રોગો આપણા શરીરમાં ઘર કરી જાય છે. અને આપણે આરોગ્યની કાળજી નથી લેતા. એનું મુખ્ય કારણ એ છે કે આપણી અંદર ગંઠીલા રોગો જે છે, વિવિધ પ્રકારના રોગો જે છે એ હંમેશ માટે ઘર કરી જાય છે. પહેલું સુખ તે જાતે નરિયા, એ આપણે ત્યાં કહેવત છે, પણ જીવનમાં ભાગ્યે જ કોઈ ઉતારે છે કે આપણા જીવનમાં આપણામાં એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે નરિયા. એટલે કે આપણે પહેલું સુખ આપણા માટે શું છે તો કે આપણે આપણી આરોગ્ય વિશે તમામ પ્રકારની ચકાસણી કરી, આપણે આપણું સંપૂર્ણ ધ્યાન રાખવું એ આપણી પહેલી ફરજ છે. પણ છતાં આપણે જીવનમાં આ કહેવત જે છે એ કોક એવી જ વ્યક્તિ છે કે ભાગ્ય જ ઉતારે છે. કુટેવો અને આરોગ્ય સિક્કાની બે બાજુ છે કે વ્યક્તિ જે છે એની અંદર કુટેવો અને આરોગ્ય જે છે એ એક સિક્કાની બે બાજુ છે કે વ્યક્તિની અંદર ઘણી બધી કુટેવો એટલે કે ખરાબ ટેવો પડી જાય તો એનું મુખ્ય અસર જે છે એ કોની ઉપર થાય તો કે પોતાના આરોગ્ય ઉપર. અહીં લેખક આપણું ધ્યાન દોરે છે કે જો સફાઈનો મહિમા થશે તો આપોઆપ આરોગ્યમાં પણ સુધારો થશે. આપણે જ્યાં રહીએ છીએ, આપણે આપણા ઘરમાં કેમ કચરો વેરતા નથી, ઘરને કેમ ગંદુ રાખતા નથી, તો એવી રીતે લેખક જે છે એ આપણા શરીરથી લઈ આપણે જ્યાં રહીએ છીએ તે ઘર, આજુબાજુનો વિસ્તાર, આપણો દેશ જે છે એને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ. તો સ્વચ્છતાનું મહત્વ દર્શાવે છે કે વ્યક્તિ જે છે એ જો સ્વચ્છતા અંગે પોતાની જાતે જ સમજશે તો આપોઆપ દેશ જે છે એ સ્વચ્છ બની જશે. તો જીવન જીવવા માટે સર્વપ્રથમ સ્વચ્છતા જે છે એ પણ જરૂરી છે. આપણે જો સમયસર આપણા હાથના નખ કાપી લેતા હોય, સમયસર નાહી લેતા હોય, માથું ઓળાવી લેતા હોય, આપણે આપણા શરીરનું એટલું બધું ધ્યાન રાખીએ છીએ તો આપણે આપણા દેશનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો લેખક કહે છે કે આપણા જીવનમાં સ્વચ્છતા સૌથી મોખરે છે. એ જ રીતે પાન, ગુટખા, સિગારેટ જેવા વ્યસનોમાં લોકો ડૂબેલા છે કે હાલના જીવનમાં આપણે જોઈએ તો વ્યક્તિ જે છે એનું જીવન દિવસે દિવસે ટૂંકું થઈ રહ્યું છે. મુખ્ય કારણ શું તો કે એની અંદર રહેલી કુટેવો, પાન માવા અને ગુટખા, સિગારેટ વિવિધ પ્રકારના વ્યસનોથી માણસ જે છે એ આજે સંપૂર્ણ રીતે ઘેરાયેલો છે. માત્ર પ્રેમ તત્વ જીવનને સુંદર બનાવે છે. માત્ર વ્યક્તિ જે છે એ પ્રેમ જ એવી વસ્તુ છે કે વ્યક્તિ જે છે એની અંદર એના જીવન જે છે એને હંમેશા સુંદર બનાવે છે. તો લેખકનું કહેવું એવું છે કે વ્યક્તિ જે છે એને પોતે સારી રીતે પોતાના પરિવારનું, આજુબાજુ રહેતા લોકોનું, દેશનું પ્રેમ મળી રહે તો વ્યક્તિ જે છે એ ક્યારેય વ્યસન કરે જ નહીં. એ સંદેશ પણ આ નિબંધમાં પડેલો છે. સરળ ગદ્યમાં અનેક મહાનુભાવોના સંદર્ભો દ્વારા લેખકે પોતાની વાતને ધારદાર બનાવી છે. વિવિધ પ્રકારના ઉદાહરણો આપી અને લેખકે આપણને આરોગ્યની માહિતી આપેલી છે. તો આપણે પણ લેખક જે પણ ચિંતાજનક બાબત વ્યક્ત કરે છે એની ઉપર ધ્યાન આપી અને આપણું જીવન જે છે હંમેશા જાગૃતિમય બનાવવું જોઈએ એવી લેખક આપણને પ્રેરણા આપે છે. અને પ્રજાકીય જાગૃતિનું કામ કર્યું છે કે પ્રજા જે છે, લોકો જે છે કે જેમની પાસે હજી સુધરવાનો સમય છે, હાલના યુવા વર્ગ છે, એના માટે, બાળકો માટે એક પ્રકારનો સંદેશ આપે છે કે આપણે આપણા આરોગ્ય વિશે હંમેશા માહિતગાર રહેવું જોઈએ, આરોગ્યની હંમેશા ચકાસણી કરવી જોઈએ, બહારનું ખાવું ન જોઈએ. પોતાના શરીર જે છે, આપણામાં કહેવત છે ને કે અન્ન પારખું છે, પેટ પારખું નથી. તો આપણે
આપણે જોઈ વિચારી અને પ્રમાણસર યોગ્ય રીતે ભોજન લેવાય એવું લેખક જે છે એ સમગ્ર પાઠ દ્વારા આપણને સૂચવે છે. તો આપણે પાઠ જે છે એની આગળ માહિતી મેળવીએ. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરની સજા કરતા. એટલે કે લેખક જે છે એ પોતે ચીન દેશની વાત કરે છે કે એક જમાનો એવો હતો કે ચીન જે છે આપણને ખબર જ છે કે સૌથી વસ્તી વધારે ધરાવનાર દેશ ચીન છે. તો એમાં એક એવો નિયમ હતો કે એક જમાનો, એટલે કયો જમાનો એની વાત કરી નથી, પણ એક સમય એવો હતો કે ચીન દેશ જે છે એમાં લોકો કોઈ માંદું પડે તો ડૉક્ટરને સજા કરવામાં આવતી. એવું શું કામ? કેમ કે ડૉક્ટર જ વ્યક્તિ એવી છે કે જે યોગ્ય સાચી સલાહ પોતાની પાસે આવેલા દર્દીને આપે કે બીજી વાર આવું ન થાય. વારંવાર એકની એક તકલીફ થતી હોય તો એ બીજી વાર ન થવી જોઈએ. એ માટે ડૉક્ટર જે છે એને સજા કરવામાં આવતી. એટલે કે ડૉક્ટર જે છે એ જ પોતે ચેતી જાય કે ભાઈ આપણે આપણા પાસે આવેલા દર્દી જે છે એને તકલીફ ન પડે એ માટે યોગ્ય સલાહ સૂચનો કરવા જોઈએ. એટલે લોકો જે છે એની બીમાર પડવાની સંખ્યામાં ઘટાડો આપોઆપ થઈ શકે. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસની કેદની સજા થાય. સેમ્યુઅલ બટલર નામના સાહિત્યકાર જે છે એમણે પોતાના પુસ્તક જે છે એમાં એવી માહિતી આપેલી છે કે આદર્શ સમાજ જો બનાવવો હોય, આદર્શ સમાજની રચના કરવી હોય તો શું કરવું જોઈએ? તો કે કોઈ વ્યક્તિ જે છે એ માંદું પડે છે, બીમાર પડે છે તો એ વ્યક્તિને કેદમાં પૂરી દેવાનું, એટલે કે જેલમાં પૂરી દેવાની સજા કરવામાં આવે. કોઈ વ્યક્તિ જે છે વારંવાર બીમાર પડતું હોય તો એ માણસને કાંઈ નહીં કરવાનું, કેદમાં પૂરી દેવાના, સજા કરવામાં આવતી એવી જેલમાં પૂરી દેવાની. વ્યક્તિ પોતાના આરોગ્ય વિશે યોગ્ય કાળજી રાખતો થાય. બર્ટ્રાન્ડ રસેલે એક નિબંધમાં ભારે ગમ્મત કરી છે. એટલે કે બર્ટ્રાન્ડ રસેલ જે છે એને મજાક કરી છે કે કાર ખોટવાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટવાય તેની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરે છે. એ સાચી જ વાત છે ને, કે પોતે મજાકમાં કીધું છે કે કોઈ માણસ જે છે રસ્તા ઉપર જતો હોય, પોતાની પાસે રહેલી ફોર વ્હીલ જે છે, કાર જે છે એ ખોટવાઈ જાય તો માણસને શરમ આવે કે આ બધા લોકો જે છે એ શું વિચારશે, કે એ માણસ શરમાય. પણ જે માણસ જે છે એ પોતાનું શરીર ખોટવાઈ જાય, એનો મતલબ એમ કે કંઈક રોગ થયો હોય, કંઈક બીમારી થઈ હોય તો એ બધા આગળ એવી રીતના વાતો કરે, મને આમ થયું, મને તેમ થયું. એટલે કે ગૌરવપૂર્વક કે કંઈક એને સારું કામ કર્યું હોય તો સાચી શરમ તો પોતાનું શરીર ખોટવાય ત્યારે આવે છે. એના બદલે ક્યારેક કંઈ પોતાનું કોઈ સાધન કે કાર ખોટવાઈ જાય તો એને શરમ આવે છે, પોતાના શરીરમાં માંદગી ઘર કરી જાય તો એ પોતાની વાતો લોકો પાસે મોટી મોટી ગર્વપૂર્વક કરે છે. એટલે પોતે આવી મજાક ભર્યું કટાક્ષમાં આપણને સૂચન કરે છે લેખક કે આવું ન થવું જોઈએ. માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. કે વ્યક્તિ જે છે એ પોતાની સાથે કોઈ પણ જાતની નિર્દયતાપૂર્વક, એટલે કે દયા વગર, પોતાના શરીર પ્રત્યે એને કોઈ પણ જાતનું ભાન નથી, પોતાના શરીર માટે દયા નથી, એવી રીતે વર્તે છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. કે અભણ માણસો છે, કદાચ ભણેલા નથી, એમની પાસે એવું શિક્ષણ નથી કે એને કદાચ ખબર ન હોય. આદિવાસી જાતિના લોકો હોય, જંગલમાં રહેતા હોય, ભીલ લોકો, કદાચ એને ખબર ન હોય કેમ કે એમની પાસે શિક્ષણ નથી, એમને યોગ્ય કંઈ એવી કેળવણી મળેલી નથી. કદાચ એને ભાન ન હોય કે કેવું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, શું ખાવું, કેવી રીતે ખાવું. પણ ભણેલા લોકો જે છે એ ખાવા પીવાની બાબતમાં અભણની માફક વર્તે છે. કે જે ભણેલા છે, જેમને ખબર છે કે આ ખાવાથી આવું થશે, છતાં પણ પોતે જે છે એ અભણ લોકોની જેમ વર્તન કરે છે, જે કાંઈ ખબર પડતી જ નથી, એવી રીતે પોતે પોતાની રીતે વર્તે છે. ડૉક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. કે એવું નથી કે સામાન્ય માણસ, પણ ક્યારેક ડૉક્ટરો પણ પોતાના શરીર અંગે, પોતાના આરોગ્ય અંગે દર્દી જેવા જ બેદરકાર હોય છે. એટલે કે પોતે પણ જે યોગ્ય સલાહ સૂચનો આપે છે એવું ધ્યાન પોતાએ પણ રાખવું જોઈએ. એના બદલે એ પણ એક દર્દીની જેમ જ વર્તે છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું નાનું ઉંમરનું શરીર એક અપમાનનું
અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સૌની કાનૂન ભંગ છે. હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો. એટલે કે લેખક એમ કહે છે કે વર્ષો સુધી બીમાર રહેલું શરીર જે છે એ અપમાનિત થયેલું રહે છે. ખબર છે આપણને કે નાની ઉંમરમાં કોઈ બીમાર પડેલું હોય તો એને કેટલા બધા લોકો જે છે એ જેમ તેમ બોલી જાય છે. ઘરના લોકોના અપમાનો જે છે એ સહન કરવા પડે. કોઈ યુવાન હોય બીમાર પડેલો હોય તો માતા પિતા જે છે એવું ઈચ્છતા હોય કે પોતાનો દીકરો હોય કે દીકરી હોય સરસ એવી કમાણી કરી અમારું વૃદ્ધાવસ્થાનો સમય જે છે એ પસાર કરે. એના બદલે દીકરાનું ભરણ પોષણ માતા પિતાએ કરવું પડતું હોય, દીકરો બીમાર રહેતો હોય તો એ શરમજનક અપમાનિત બાબત કહેવાય. અને ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર જે છે એના માટે અપમાન અસહ્ય બની ગયેલા હોય છે. કે દરેક વ્યક્તિ જે બીમાર પડ્યા હોય, યુવાન હોય એને ખબર જ હોય કે નાની ઉંમરમાં બીમાર પડેલા હોય, ખાટલા વશ હોય, કંઈ કરી ન શકતા હોય તો લોકો જાત જાતનું ઘણું બધું બોલી જતા હોય છે. તો એના માટે અસહ્ય એટલે સહન ન કરી શકાય એવા અપમાનો જે છે એને સાંભળવા પડતા હોય છે. ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂન ભંગ છે કે સવિનય કાનૂન ભંગ જાણે કે કર્યો હોય પોતાના શરીર સાથેનો એવું એમને લાગે છે. કે હૃદય રોગ જે છે આપણે કેવી કે એટેક આવી ગયો, હુમલો જે છે એ કંઈ એમ નથી મળતો. કોઈ વ્યક્તિને એટેક આવે છે તો કંઈ આપોઆપ એનું હૃદય બંધ નથી થતું. એના ઘણા બધા કારણો હોય કે જેના લીધે વ્યક્તિ જે છે એને હુમલો આવે છે, હૃદય રોગ આવે છે. કેવી રીતે? તો કે હૃદય રોગ જે છે એ કંઈ મફતમાં મળતો નથી. એને મેળવવા માટે શું કરવું જોઈએ? તો કે એ માટે વર્ષો સુધી મથવું પડે છે. મથવું પડે છે એટલે કે અંદર અંદર ઉતરવું પડે છે. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી વ્યક્તિ જે છે એ એકનું એક કાર્ય કરે જાય એને મથવું કહેવાય. કે હૃદય રોગ જો તમારે જોવો હોય તો એના માટે કંઈ મફતમાં નથી મળતો. એના માટે મથવું પડે છે. જો આ દરેક વાત છે એ લેખક આપણને કટાક્ષમાં કહે છે. શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે. પહેલું એ કે હૃદય રોગનો તમારે હુમલો આપણે કેવી એ જોતો હોય તો પહેલું શું? તો કે શરીર જે છે એ જાણે કે પોટલું હોય, કપડાનું પોટલું હોય, વાસણનું પોટલું હોય, એક જગ્યાએ તમે બાંધી મૂકી દો જ્યાં સુધી ખસેડવામાં ન આવે ત્યાં સુધી એમનું પડ્યું. એવી રીતે આપણું શરીર જે છે એને વ્યક્તિ જે છે એ પોટલું સમજી અને કલાકો સુધી પોતાની ઓફિસ જે છે એની ખુરશીમાં જમીન તરફ બેઠાડી રાખે છે. અને ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેવું ખાવું પડે છે. અને બીજું શું? તો કે ગમે તે સમયે યોગ્ય સમય નથી. માણસને જમવા માટેનો 3 ટાઈમ છે, સવાર, બપોર અને સાંજ. સવારે હળવો નાસ્તો કરે, બપોરે ભરપેટ જમે અને સાંજે થોડું ઓછું જમે. તો ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. કે હૃદય રોગનો હુમલો જે છે એ વ્યક્તિને જ આવે છે કે જે પોતાના શરીરને પોટલું સમજી કલાકો સુધી ઓફિસમાં બેઠાડી રાખે છે. ગમે તેવું ગમે ત્યારે અને ગમે તેટલું ખાય છે. હૃદય રોગના હુમલા વખતે માણસને પરસેવો વછૂકી જાય છે. અને હુમલો આવે છે તો માણસનું કંઈ તાત્કાલિક મૃત્યુ નથી થતું. આ માટે એને ઘણા બધા તકલીફ થાય છે. હૃદય જે છે એ બેસવા ટાઈમે એને શરીરમાંથી પરસેવો છૂટી જાય છે. શું કામ કહે છે? કેમ કે એને ક્યારેય જીવનમાં કદાચ પરસેવો ન પાડ્યો હોય. એટલે લેખક એવું કહે છે કે જીવનમાં કદી પણ પરસેવો નથી મળ્યો, તેથી શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય. કે એવું કહેવાય છે કે વ્યક્તિ જે છે એ દિવસ દરમિયાન આખા દિવસમાં એકવાર જેના શરીરમાંથી પરસેવો વળી જાય એટલું કામ કરે તો એ માણસને ક્યારેય હૃદય રોગનો હુમલો આવતો નથી, હૃદય રોગ આવતો નથી. તો જ્યારે વ્યક્તિનો આખા જીવન દરમિયાન પરસેવો વળતો નથી પણ એ પરસેવો જે છે એને હૃદય રોગનો હુમલો જ્યારે આવે છે ત્યારે એક સાથે પરસેવો જે છે એ વછોડી જાય છે. અને આ જે છે એ પોતાના માલિકને કરેલો ક્રૂર કટાક્ષ છે. કે પોતે લેખક જે છે એ કટાક્ષ કરે છે. શું કામ? તો કે હૃદય રોગ જે છે એ આવવાનું મુખ્ય કારણ એના માલિકનું કારણ છે. કે હૃદય જે છે એનો માલિક જે છે એ પોતે યોગ્ય પોતાના શરીરનું ધ્યાન ન રાખ્યું એટલા માટે એને આ તકલીફ જે છે એ વેઠવી પડી. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે એને બેઠાડું કહેવામાં આવે છે. તમને એક માર્ક્સમાં પ્રશ્ન પૂછે કે બેઠાડું કોને કહેવામાં આવે છે? તો રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે એને બેઠાડું કરે છે.
સ્થૂળ એટલે કે મોટી અને સૂક્ષ્મ એટલે નાની. કે રોગ થાય, કોઈ પણ વ્યક્તિને રોગ થાય છે એ માટે સુખી લોકો કે જેમને કંઈ પૈસા લેવા જવા પડતા નથી, જેમને કોઈ વાતનું દુઃખ નથી, સુખી સંપન્ન છે, ઘણી બધી સંપત્તિ છે, કોઈ પણ જાતનું દુઃખ નથી, એવા સુખી લોકો જે છે એ સ્થૂળ સાધના કરે. ઘણા માણસો હોય એ પૈસાદાર માણસો હોય એ વિચારતા હોય કે આપણે શું કંઈ ખોટ છે, આપણે કામે શું કામ જવું જોઈએ, આપણે કામ શું કામ કરવું જોઈએ, ખાઈ પી મજા કરવું. તો આવા લોકો જે સ્થૂળ સાધના કરે, સ્થૂળ એટલે મોટી સાધના કરે, સાધના કરીને એટલે કેમ તપ કરતા હોય, કંઈ કામ જ નહીં કરવાનું, માત્ર બેઠું રહેવાનું, જમીન બેસવાનું, સુવાનું, બસ આટા મારવાના. તો આ સ્થૂળ સાધના કરે એને બેઠાડું પણ કહેવાય. કે ઘણા માણસો જે છે એ પોતાની જાતને ગૌરવપૂર્વક માનપૂર્વક ધરીને કહેતા હોય કે અમારે તો બેઠાડું ઘણું છે, અમારે કંઈ કામ જ નથી, અમે તો ખૂબ સુખી છીએ. તો સાવ કામ ન કરવું અને બેઠું રહેવું એ પણ યોગ્ય વાત નથી, કેમ કે એ પણ રોગનું ભોગ બને છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી, કે આપણો ભારત દેશ જે છે એમાં આવા સાધકો એટલે તપ કરનાર લોકો ઓછા નથી. કહેવાતું કે બેઠાડું પણ જીવન જીવવાવાળું, કે થોડાક એવા પૈસા થઈ જાય તો માણસ વિચાર કરે આપણે શું કામ કરવું જોઈએ, આપણે બહાર જઈ અને પરસેવો શું કામ પાડવો જોઈએ. આવું વિચારનાર લોકો જે છે એવા લોકો આપણા ભારત દેશમાં ઘણા છે કે જે બેઠાડું પણ જીવન જીવે છે. હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? હવે લેખક એમ કહે છે કે દવાખાનું જે છે એની સુંદરતા વધારવા માટે શું કરવું જોઈએ? તો કે ઘણા ખાટલા પડી રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય. કે ગમે એવડી હોસ્પિટલ હોય એમાં રહેલા ખાટલા જે છે એ વધારે પડતા ખાલા હોય તો હોસ્પિટલ બહુ સુંદર લાગે, સરસ લાગે. એટલે કે બીમાર લોકો ઓછા હોવા જોઈએ તો જ હોસ્પિટલની શોભા જે છે એ સુંદર ગણાય એવું લેખક કહે છે. અને એ જ સાચું છે. માણસ ન છૂટકે ડૉક્ટર પાસે જાય એમાં કશું ખોટું નથી. કે માણસ જે છે આપણે વિચારતા હોય કે કંઈક થાય, તમે અને હું દરેક વ્યક્તિ જે છે આપણને કંઈક થાય, તકલીફ શરીરમાં થાય તો જ આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ. પણ લેખક એમ કહે છે કે માણસ ન છૂટકે કંઈ પણ થયું નથી છતાં પણ ડૉક્ટર પાસે જાય એમાં કશું ખોટું નથી. કે ઘણા બધા લોકો એવા છે જ સમાજમાં કે કાંઈ પણ ન થયું હોય છતાં પણ ડૉક્ટર પાસે પોતાનો ચેકઅપ કરાવવા જાય છે, કેમ કે પોતાના આરોગ્ય વિશે હંમેશા સતેજ હોય છે. કે પોતે જ કંઈ મુશ્કેલી આવે પહેલાં જ ડૉક્ટરને સમયાંતરે પોતે જે છે એ પોતાના શરીરનો ચેકઅપ જે છે એ કરાવી આવતા હોય છે. એટલે ના છૂટકે ડૉક્ટર પાસે જવું, કંઈ પણ કામ ન હોય અને ડૉક્ટર પાસે જઈ યોગ્ય સલાહ લેવી એ જ સાચો માણસ કહેવાય. એમાં કશું ખોટું નથી. કે કંઈ પણ કારણ ન હોય તો એ ડૉક્ટર પાસે જવાય, એ ખોટી વાત નથી. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ નિયમિત ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરી લેવી જોઈએ. એટલે કે સાચી રીતે તો સંપૂર્ણપણે નિરોગી કંઈ પણ ન થયું હોય એવા માણસોએ નિયમિત રૂપે ડૉક્ટર પાસે જવું જોઈએ. પોતાના લોહીના ચેકઅપ, પોતાના યુરિનનો ચેકઅપ અને કાર્ડિયોગ્રામ, પોતાના હૃદય વિશે યોગ્ય ચકાસણી કરી અને ડૉક્ટરની યોગ્ય સલાહ લેવી જોઈએ. પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના સૂચનો ડૉક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. કે પોતાનું આરોગ્ય જે છે એ યોગ્ય સારી રીતે જળવાઈ રહે એ માટેના ડૉક્ટર પાસે ફરિયાદ કર્યા વગર યોગ્ય સલાહ સૂચનો જે છે એ લેવા જોઈએ. કાંઈ પણ ફરિયાદ ન હોય, કાંઈ પણ ન થયું હોય છતાં પણ ડૉક્ટર પાસે જઈ સાચી સલાહ લેવી અને એ સલાહ જે છે એ આપણે આપણા જીવનમાં ઉતારવી જોઈએ એવું લેખક કહે છે. દાંતના ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ. લેખક કહે છે કે આપણા દાંત જે છે એના માટે પણ કાંઈ ન થયું હોય છતાં પણ આપણે ડૉક્ટર પાસે જઈ અને સમયના અંતરે સમયાંતરે આપણે જઈ અને એ પ્રકારનો દુખાવો ન થાય, દુખાવો ન હોય છતાં પણ ડૉક્ટર પાસે જઈ અને યોગ્ય માહિતી મેળવવી જોઈએ. ડૉક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્ય? આ પ્રશ્ન ડૉક્ટરની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. કે ડૉક્ટર જે છે એ
કે આપણને કંઈક થાય છે તો જ આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ. ડૉક્ટર જે છે એ વિવિધ આપણને સાજા કરવા માટે છે. આપણે એવું ક્યારેય વિચાર્યું નથી કે ડૉક્ટર તો આપણી આરોગ્યની જાળવણી માટે છે. કાંઈ ન થયું હોય એટલા માટે આપણે સલાહ લેવા માટે જવું જોઈએ, એટલા માટે ડૉક્ટર છે, એવું કોઈ પણ માણસ વિચારતું નથી. એટલે ડૉક્ટર જે છે એ રોગની જાળવણી માટે છે કે આરોગ્યની જાળવણી માટે, એવો પ્રશ્ન આપણને લેખક કરે છે. આ પ્રશ્ન ડૉક્ટરની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે કે ડૉક્ટર જે છે એ કેટલા પૈસા કમાય છે એની ઉપર સીધો આ પ્રશ્ન જાય છે. ઓપીડીમાં કીડિયા ઉભરાય તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. ઓપીડીમાં કે જે દવાખાનું જે છે, દવાખાનામાં કીડિયા ઉભરાણી હોય, કીડી જે છે એ પુષ્કળ પ્રમાણમાં, અસંખ્ય પ્રમાણમાં હોય, એટલી બધા લોકો જે છે એ ઉભરાયેલા હોય, એ સભ્ય ગણાતા સમાજની શરમ કહેવાય, કે સારા ગણાતા સભ્ય સમાજની શરમ કહેવાય કે આટલા બધા લોકો જે છે એ બીમાર પડે છે અને ડૉક્ટર પાસે જાય છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. કે તંદુરસ્ત સમાજ કોને કહેવાય અને કોને ન કહેવાય? તો કે અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. કે બાળકો જે છે એ અનાથ આશ્રમમાં જેના બાળકો વધારે હોય, વૃદ્ધો જે છે એ વૃદ્ધાશ્રમમાં વધારે હોય, તો એ સભ્ય ગણાતા સમાજ, તંદુરસ્ત સમાજની નિશાની છે એવું કહી શકાય? ન કહી શકાય. એ તંદુરસ્ત સમાજ કહી શકાય નહીં. એ કંઈ એવી સારી બાબત ન કહેવાય કે અનાથ આશ્રમમાં બાળકો વધારે છે. કોઈ વ્યક્તિ એવું કહે કે અમારા સમાજમાં અનાથ આશ્રમમાં બાળકો વધારે છે, વૃદ્ધો વધારે છે, તો એ તંદુરસ્ત સમાજ કહેવાય નહીં. એ સમાજ જે છે એ નબળો કહેવાય. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. જેવી રીતે આપણે ટ્રેનમાં બેઠા હોય તો એમાં સાંકળ આપેલી હોય કે તમારે કોઈ સંકટ હોય, કોઈ આપત્તિ આવે તો એ સાંકળને તમે ખેંચો એટલે ગાડી ઊભી રહી જાય. એ સંકટ સમયની સાંકળ છે. તો સંકટ સમયની સાંકળ જે છે એ વારંવાર વપરાય તે યોગ્ય નથી. વારંવાર આપણા જીવનમાં સંકટ કોઈ આવે અને વારંવાર આપણે સાંકળ ખેંચવી પડે, એટલે કે વારંવાર ડૉક્ટર પાસે જવું જોઈએ. એ કાંઈ સભ્ય ગણાતા સમાજની યોગ્ય નિશાની નથી. તો આપણા જીવનમાં રોગ જે છે એ ન આવે એ માટે, કોઈ સંકટ ન આવે એ માટે ક્યારેક આવે ખબર છે. મેં તમને ઉદાહરણ આપ્યું કે ટ્રેનમાં બેઠા હોય, કોઈ સંકટ આવે, કોઈ મુશ્કેલી આવે તો એ સાંકળને ખેંચો એટલે ટ્રેન ઊભી રહી જાય. એ વારંવાર ટ્રેનમાં સંકટ આવ્યા રાખે, સાંકળ ખેંચા રાખે તો આપણે જ્યાં પહોંચવું છે આપણે પહોંચી શકીએ જ નહીં ટાઈમસર. તો એ માટે લેખક એવું કહે છે કે તમારે જેવું જીવન જીવવું છે એવું તમે જીવી જ ન રહી શકો. શું કામ? કેમ કે જીવનમાં વારંવાર સંકટ, મુશ્કેલી આવ્યા રાખે તો તમે મુશ્કેલીમાંથી ક્યારે બહાર આવો? ડૉક્ટરને તાવની ફરિયાદ કરનારા દર્દીઓને કાને આજકાલ બે જ શબ્દો અચૂક પડે છે કે ડૉક્ટર જે છે એને પાસે જઈ અને કોઈ વ્યક્તિ તાવની ફરિયાદ કરનારા દર્દીઓ જે છે એના કાને આજકાલ બે જ શબ્દો પડે છે. શું? તો કે વાયરલ ઇન્ફેક્શન. ડૉક્ટર જે છે, લેખકનું કહેવું એવું છે કે ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટર આપણને જ્યારે ચેક કરે છે ત્યારે ડૉક્ટરને વધારે કંઈ ખબર ન પડે ત્યારે એમ કહી દે કે તમને તાવ છે, વાયરલ ઇન્ફેક્શન લાગેલું છે, એટલે કે ચેપ લાગેલો છે. વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. વીપી એટલે કે વેલ્યુ, પી એટલે પેબલ, કે વીપી પાર્સલ. કેવું વીપી પાર્સલ કોને કહેવાય? તો કે કોઈ પણ વ્યક્તિ જે છે એને આપણે વીપી પાર્સલ મોકલવામાં આવે એટલે એમાં કોઈ પૈસા જે છે એ ચૂકવવા પડતા નથી. એડ્રેસ વગરનું, નામ એડ્રેસ વગરનું વીપી પાર્સલ. આપણા ઘરે કોઈ પાર્સલ આવ્યું હોય, કોણ મોકલ્યું છે, શું મોકલ્યું છે એ કાંઈ ન હોય અને એમને મફતમાં મળે એને વીપી પાર્સલ કહેવાય, વેલ્યુ પેબલ. એટલે કે વાયરલ ઇન્ફેક્શનનો લેખક શું અર્થ કરે છે? તો કે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. કે કોણ આપણને આ પાર્સલ જે છે એ કોણે મોકલ્યું છે એ નક્કી નથી. ચેક તો ગમે ત્યાંથી લાગે. રસ્તામાં જતા હોય તો માણસની શરદી ઉધરસતા હોય, આપણે કેમ હાલમાં કોરોના નામનો રોગ આવ્યો છે ખબર નથી, ગમે ત્યારે છૂટી છે. તો એવી જ રીતે આ તાવ જે છે એ પણ મોકલનાર વ્યક્તિ જે છે એનું નામ સરનામું ન હોય. આપણને તાવ શરદી છે તો આપણને ખબર ન હોય. આ ઘરમાં થયા હોય ખબર હોય કે બીજાનો ચેપ લાગ્યો હોય. બહારથી તમે આવો છો, જેથી ખાઈ પીને આવો છો, કોઈ વ્યક્તિને મળીને આવો છો, રસ્તામાં ગમીને આપણને આવા કંઈક જીવાણુ ચોંટી ગયો હોય આપણને ખબર ન હોય
એટલે વીપી પાર્સલ કીધું કે મોકલનારના નામ સરનામા વગરનું આ પાર્સલ એને વાયરલ ઇન્ફેક્શન કહેલું છે લેખકે. કંઈ જ ન સમજાય ત્યારે આ બે શબ્દો એમની મદદે આવે છે. ડૉક્ટરને જ્યારે કંઈ સમજાય નહીં કે આ ભાઈને શું થયું છે, કે આ બેનને શું થયું છે, કોઈ વ્યક્તિને તાવ આવે છે ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટરને ખબર જ ન પડે કે આનું શું થયું છે, એટલે એમ કહે કે તમને વાયરલ ઇન્ફેક્શન છે. ડૉક્ટરનો એમાં કોઈ વાંક જ નથી. એવું ન કહેવાય કે ડૉક્ટરને ખબર નથી પડતી, એમાં ડૉક્ટરનો વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું માંગણું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની છે. કે મુખ્ય કારણ શું કહે છે કે આ દેશમાં જાહેર આરોગ્ય, જાહેર જગ્યાઓ જે છે, જાહેર આરોગ્ય જે છે એ જેટલું પાંગણું હોય, પાંગણું એટલે પગ વગરનું, સમજણ વગરનું, કે માણસ જે છે એ જે ફાવે જેમ ફાવે એમ રહે છે, ગમે ત્યાં કચરાઓ કરે છે, મન ફાવે એ ખાય છે, પોતાના આરોગ્ય વિશે આટલો બધો અસાવધ રહે છે. તો જ્યાં ઢગલાબંધ વસ્તી હોય, આટલી બધી વસ્તી હોય અને એ વસ્તીમાં જથ્થાબંધ મહામારી તો હોવાની છે. આટલી બધી વસ્તીમાં આટલા માણસો બીમાર થાય એ તો આરોગ્ય વિશે તમે ધ્યાન ન રાખો તો આ બાબત તો થશે જ. જ્યાં ઇન્સાન અને ઉકરડો અડખે પડખે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની. કે ઉકરડો અને ઇન્સાન, ઇન્સાન એટલે માણસ અને ઉકરડો એટલે કે કચરો, જ્યાં ત્યાં માણસ ચાલતો જાય, કચરો ફેંકતો જાય, પોતે જ્યાં રહેતો હોય ત્યાં કચરાના ઢગલા હોય, ગટર હોય, સાફ સફાઈ ન રાખતો હોય, તો માણસ અને ઉકરડો અડખે પડખે એટલે આજુબાજુ એકબીજા સાથે મળી જાણે કે રહેતા હોય. આપણે જોઈએ કે ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય ત્યાં આપણે કેટલા બધા કચરાના ઢગલા હોય, વ્યક્તિ ત્યાં જ રહેતો હોય, ત્યાં જ ગટર નીકળતી હોય અને પોતે શરીરથી પણ કેટલો બધો અસ્વચ્છ હોય. તો ઇન્સાન એટલે કે માણસ અને ઉકરડો જે છે, કચરો જે છે એ આજુબાજુમાં રહેતા હોય તો હોસ્પિટલ તો ગંદી હોવાની જ. માણસ ગંધારો હોય એટલે હોસ્પિટલ પણ ગંદી હોય. સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે. કે જે હોસ્પિટલ સ્વચ્છ હોય છે એ હંમેશા મોંઘી હોય છે. આપણે કહીએ કે આ દવાખાનું જે છે ખૂબ મોંઘું છે, પણ આ સ્વચ્છતાના જાણે કે પૈસા લેતા હોય એવું લાગે. સ્વચ્છ હોસ્પિટલોમાં લીલા પાટિયા પર સુંદર લખાણ એટલે કે અવતરણ હોય છે કે જે દિવસે દિવસે બદલાતું રહે છે. આપણે દિવસે કે સ્વચ્છતા જાળવો, ઘણી હોસ્પિટલ જે છે એના પાટિયા ઉપર અવનવા સૂચનો લખેલા હોય કે સ્વચ્છતા જાળવો, જ્યાં ત્યાં થૂકવું નહીં, જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં. કેમ કે આ બધું જે છે એ સ્વચ્છતા જાળવવા માટે કરવું જરૂરી બને છે અને રોજે રોજનું નવા નવા સૂચનો જે છે એ હંમેશા લખાતા રહેતા હોય છે. તો આપણે આ પાઠ જે છે એ સમજૂતી અહીં સુધી મેળવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી સમજૂતી જે છે એ પાઠની આગળ મેળવીએ.